હેલો સ્ટુડન્ટ, સિક્સ્થના ગુજરાતીમાં ચેપ્ટર લાસ્ટ જેને આપણે કહીએ સેમેસ્ટર 1ની એક્ઝામ માટે લાસ્ટ 7 ચેપ્ટર આપણે કરીએ છીએ. ચેપ્ટર 1 to 6 થઈ ગયા, એની એક્સરસાઇઝ પણ થઈ ગઈ. પુનરાવર્તન 2 તમને તમારી રીતે ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવાનું છે, તમારી પ્રેક્ટિસ થાય એટલે. હવે ચેપ્ટર 7 જે છે એના પહેલાં હું થોડું સેમેસ્ટર એક્ઝામનું કહું તો ચેપ્ટર 1 to 7માં જેટલી પણ એક્સરસાઇઝ આપી છે એના ક્વેશ્ચન આન્સર કરવાના, શબ્દ સમજૂતી કરવાની, સામાનાર્થી, વિરુદ્ધાર્થી, મેચ ધ ફોલોવિંગ, એવું જે કંઈ પણ આપ્યું છે એ કરવાનું છે, બરાબર. એ સાથે સાથે તમારે પોયમ જે છે એ કદાચ મેં તમને આમાં લખાવી નહીં હોય, મે બી કે લખાવી પણ હશે સિલેબસમાં, પણ હું તમને અત્યારે વિડીયોમાં કહી દઉં છું કે પોયમ રાતા ફૂલ પોયમ જે છે એની 1 2 6 3 4 5 6 7 એ પોયમ બાય હેડ કરવાની છે એક્ઝામ માટે, બરાબર. એના માટે કેટલી કંઈક લાઈન છે 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કંઈક લાઈન છે આગળ, સ્ટાર્ટિંગની જે લાઈન છે એટલી થોડી પોયમ માટે કરવાની છે, તમારે એક્ઝામમાં લખવાની હશે પોયમ. તો એ એક જ પોયમ બાયટ કરવાની છે, બીજી કોઈ નહીં. 2 છે એમાંથી આ એક જ કરવાની છે બાયટ. બાકી જે પણ તમને આપેલું હશે પેપર સ્ટાઇલ તો હું આપીશ જ, એ સિવાય તમને કંઈ પણ આમાં જે પણ છે શબ્દ સમજૂતી તો ખાસ કરવાની, સામાનાર્થી, વિરુદ્ધાર્થી, એ બધું જ કરવાનું છે. ચેપ્ટર 7 આપણે લાસ્ટ જોઈએ તો તમને સ્ટોરી સાંભળવી તો ગમતી જ હશે. આ એક સ્ટોરી ટાઈપ છે, સરસ છે. કલાકારની ભૂલ. કલાકાર यानी कि जो आर्टिस्ट होता है उसकी कुछ मिस्टेक हुई है. મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો, બરાબર. જે મૂર્તિઓ બનાવે ને ભગવાનની ને બધી, એ મૂર્તિ બનાવનારને આપણે શું કહીએ? શિલ્પી કહીએ. उसको हम क्या नाम बोलते हैं? शिल्पी बोलते हैं. जो मूर्ति बनाता है वो मूर्त बनाता है भगवान की. जैसे हम गणेश चतुर्थी पे या कुछ भी फेस्टिवल होता है तो भगवान की मूर्त हम लेते हैं ना तैयार मिट्टी की बनी हुई, तो ऐसी मूर्त बनाता है उसको हम क्या बोलते हैं? शिल्पी बोलते हैं. शिल्पी का नाम था तुलमोहन. શિલ્પીનું નામ શું હતું? તુલમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા, બરાબર. લોકો એને તુલમોહન નહીં, ખાલી મોહન કહીને બોલાવતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. અદ્ભુત એટલે વન્ડરફુલ, આમ જેને જોઈને આપણે ચોંકી જઈએ એટલી બહુ જ સારી મૂર્તિ બનાવે કે આપણે આમ જોતા જ રહી જઈએ. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા, એટલે બધા લોકો આમ ચોંકી જતા એવી એ મૂર્તિ બનાવતો. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. જો એવામાં એણે પોતાના એક ફ્રેન્ડની મૂર્તિ બનાવેલી, મોહને. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. જો હવે એણે પોતાના મિત્રની મૂર્તિ બનાવેલી હતી બજારમાં, તો મીન્સ એવી મૂર્તિ બનાવી તો એ મિત્રના જે મામા હતા ને એમને એવું કે એ મિત્ર પોતે જ ઊભો છે. એને કેટલી વખત એની સામે વાતો કરી કે ચાલ તું આપણે મીઠાઈ લેવા જઈએ, પણ એ આમથી આમ ડગ્યો નહીં. ત્યારે એના મામાને ખબર પડી કે આ એક મૂર્તિ છે. તો सोचिए वो कितना बड़ा आर्टिस्ट होगा कि उसने जो मूर्ति बनाई थी उस मूर्ति में वो मूर्ति है या इंसान है वो पहचानना मुश्किल था. इतना बड़ा वो आर्टिस्ट था. मोहन ने एक वक्त घरना द्वार पर चौकीदार की मूर्ति बनाई, बराबर. चौकीदार जो होते हैं ना हमारे घर के बाहर खड़े रहते हैं, जो गेट के बाहर कई बड़ी कंपनी भी होती है उसका मेन गेट होता है, उसके बाहर जो चौकीदार होते हैं वो. એ મૂર્તિને જોઈને મોહને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. દેખો એવું થયું કે એણે પોતાના ઘરે ચોકીદારની મૂર્તિ બનાવી. હવે એ ચોકીદારની મૂર્તિ એણે ગેટ પાસે ઊભી રાખી દીધી. હવે એક વખત ચોર આવેલા હતા તો ચોરને ખબર ન પડી કે આ મૂર્તિ છે. એને એમ કે સાચે ચોકીદાર ઊભો છે, એટલે ચોર પણ ભાગી ગયા. તો વિચારો એ કેટલો મોટો આર્ટિસ્ટ છે. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા રાખી. આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે, મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે, બરાબર. એણે વિચાર કર્યો. મૂર્તિ બનાવતા બનાવતા એ મોટો થઈ ગયો. પછી જ્યારે મોટો થયો ત્યારે એને વિચાર આવ્યો કે હવે હું ગમે ત્યારે મરી જઈશ, તો મારે જે
મૂર્તિ બનાવું છું અથવા तो मारे કંઈक એવું काम करવું જોઈએ कि લોકો મને जीवन भर याद रखे, बराबर। हम भी ऐसा बोलते हैं ना, हमें कुछ ऐसा काम करना चाहिए कि लोग हमें मरने के बाद भी याद करें। વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારીને બરાબર જોઈ તો પણ મૂર્તિઓ અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલ ના આવે તેવી કળા એની પાસે હતી. જો એણે શું કર્યું, પોતાના જેવી જ, પોતે જેવો લાગે ને એવી પોતાની મૂર્તિઓ એવી એને 10 બનાવી. હવે એ 10 મૂર્તિ એવી બનાવી કે આપણે આમ એકદમ ધ્યાનથી જોઈએ ને તો પણ આપણને એ મૂર્તિમાં કોઈ જ ભૂલ દેખાય નહીં, એવી એના અંદર એનો આર્ટ એવી હતી, એના અંદર એવી કળા હતી. હવે એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે, એવું એને સપન આવ્યું, બરાબર। આ એક સ્ટોરી છે, એટલે સ્ટોરીમાં તો બધું હશે જ. તેણે એક તરકીબ વિચારી કાઢી. જો અહીંયા એક શબ્દ આવ્યો તરકીબ, જેને યુક્તિ, આપણે એમ આઈડિયા, મને એક આઈડિયા આવ્યો, એવી રીતે એણે એક આઈડિયા આવ્યો કે ક્યાં હતું, સોરી, હા, એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. બધી મૂર્તિઓ બનાવેલી હતી, એની વચ્ચે ઊભો રહી ગયો. એને બરાબર, એને એક સપનું આવ્યું કે કાલે એનું મૃત્યુ થવાનું છે, એટલે એણે એવું કર્યું, પોતે મૂર્તિ બનાવેલી હતી એમાં એ વચ્ચે ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. દૂત એટલે કે જે આપણે કહીએ ને ભગવાન જે હોય, પહેલાં તો યમરાજ એટલે કે જે મૃત્યુનો દેવતા, જે લોકો એવી માન્યતા છે કે બધાને મૃત્યુ પામે એટલે એવું કે યમરાજ લઈ ગયા, એટલે એવી રીતના એમણે પોતાનો દૂત એટલે કે જે કોઈ પણ વ્યક્તિ હોય, આપણે કેમ કહીએ કે આ એનો નોકર છે મોટો, એ રીતે યમરાજનો નોકર એને કહેવાય દૂત. તો એ યમરાજે પોતાના દૂતને લેવા મોકલ્યો કે તું જા નીચે ધરતી પર અને મોહનને લઈ આવ, હવે એનું મૃત્યુ આવી ગયું છે. હવે દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. જો 10 એને મૂર્તિ બનાવી હતી ને એક એ પોતે ઊભો હતો, 11 એટલે 11. દૂતને નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી જ શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજ પાસે ગયો. એણે શું કીધું યમરાજને કે उसने वो इतने सारे खड़े थे मोहन, उसमें मैं जान ही नहीं सका कि सच्चा मोहन कौन है. तो उसके ऊपर से सोचिए उसने कैसी मूर्ति बनाई होगी कि वो खुद उसमें खड़ा था लेकिन वो भी पहचाना नहीं गया, ऐसी मूर्ति उसने बनाई थी. યમરાજને બધી વાત કરી, દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈ યમરાજ ગુસ્સે થઈ ગયા. યમરાજે કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો, આપણે દેવતા છીએ, બરાબર। એણે શું કીધું કે આપણે તો ભગવાન દેવતા છીએ, મોહન બુદ્ધિશાળી છે, એણે આવી મૂર્તિઓ બનાવીને તું એનાથી ઉલ્લુ બની ગયો, એવું ગુસ્સે થયા યમરાજ. થોડીક બુદ્ધિ ચલાવો એટલે જીવતો મોહન પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવો નથી. એટલે યમરાજ શું કહે છે કે હવે એની જે ઉંમર હતી, એટલે જેટલી ભગવાને લખી હશે ઉંમર કે એને એટલા જ વર્ષ જીવવાનો, એ સમય હવે પૂરો થઈ ગયો છે, એટલે હવે આપણે એને જીવતો રાખી શકશું નહીં. એટલે એને લેવા જાઓ, થોડી તું બુદ્ધિ વાપર, એવું એને શીખવાડે છે. દૂત પાછો ચાલ્યો, મોહને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો, પાછો એ મૂર્તિની વચ્ચે ઊભો રહી ગયો. દૂતને જ્યારે પાછો મોકલ્યો યમરાજ એટલે એ પાછો ગયો અને એણે એના પગનો અવાજ સાંભળ્યો મોહને, કે ખબર પડી કે પાછો દૂત આવે છે, એટલે પાછો મૂર્તિઓની વચ્ચે મોહન ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો, કારણ કે યમરાજે એને કીધું હતું ને કે તું બુદ્ધિ લગાવજે, મોહન ચતુર છે પણ આપણે તો દેવતા છીએ, એટલે એ રીતે શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ, જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. જીવંત એટલે કે જે સાચી હોય, જેમાં જીવ હોય, એનામાં આત્મા હોય, શ્વાસ હોય, કે બધી જ મૂર્તિ એને કેવી લાગતી હતી, જીવતી લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો. એટલે મોહન કેવો કહેવાય કે જેમ મૂર્તિઓ કેમ એકી ટસે ઊભી હોય એ રીતે ઊભી, આપણે થોડી વાર ઊભા રહીએ પછી આપણી આંખ આમ લપક મારે ને, પલકારો મારે ને, તો મોહને પોતાની આંખોને પણ સ્થિર કરી લીધી હતી કે આંખે પલકારો પણ નથી મારતી, એટલે ખબર જ ના પડે કે મૂર્તિ કઈ છે અને મોહન કયો છે. દૂત છે ને સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. એટલે
ઓલા જે એને કીધું હતું ને યમરાજે કે મોહન હોશિયાર છે તો તું પણ તારી બુદ્ધિનો ઉપયોગ કર. એટલે એને પણ એક આઈડિયા લગાડ્યો. એણે શું કર્યું કે એને ધીમેથી એવું બોલ્યો કે મોહન તું તો હોશિયાર છો, કલાકાર છો, મોટો આર્ટિસ્ટ છો, બરાબર, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત એટલે તું બહુ હોશિયાર છો અને એકદમ પરફેક્ટ છો મૂર્તિ બનાવવામાં. પણ તારી એક ભૂલ થઈ ગઈ છે મૂર્તિ બનાવવામાં. જો એ ભૂલના કારણે હવે તારી મૂર્તિની કિંમત કંઈ રહી નથી. તું છે એટલે સાવ આમ કામ વગરની થઈ ગઈ છે. તો મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં, એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? જો હવે વિચાર કરો, જે માણસ આટલા વર્ષોથી આવું કામ કરતો હોય ને એના કામ પરફેક્ટ એટલે એકદમ પરફેક્ટ હોય અને એમાં કોઈક વ્યક્તિ કંઈક કહે એટલે આપણને પણ કોઈક કહે ને કે તારી મિસ્ટેક, તો આપણને પણ એમ થાય ને શું મિસ્ટેક છે મને જાણવી છે. તો એ રીતે એના અંદર પણ એવું આવી ગયું એટલે એ બોલી ગયો કે શું ભૂલ છે. દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. બરાબર, શું ભૂલ હતી? હકીકતમાં એની મૂર્તિમાં કંઈ જ ભૂલ હતી નહીં, પરંતુ આ બોલી ગયો એટલે ખબર પડી ગઈ કે સાચો મોહન ક્યાં છે. એટલે કલાકારની એક જ ભૂલ આ થઈ ગઈ કે બોલી ગયો. બરાબર, એટલે આના ઉપરથી આપણે શું શીખી શકીએ કે કોઈ પણ કામ, કોઈ પણ વસ્તુમાં શું રાખવું જોઈએ? ધીરજ રાખવું જોઈએ, નહીં તો આ નાની ભૂલ પણ મોટું કામ સર્જી શકે છે. સ્ટુડન્ટ, આના હું તમને ક્વેશ્ચન આન્સર સેન્ડ કરી દઈશ. બાકી આ ચેપ્ટરમાં એવું કંઈ હોય ને સમજાણું હોય તો પૂછી શકો છો. થેન્ક યુ.